અણનમ માથા. આ સંસારની અંદર ભાઈબંધો તો કંઈક ભાળ્યા, પ્રાણને સાટે પ્રાણ કાઢી દેનાર દીઠા, પણ જુગ જુગ જેની નામના રહી ગઈ એવા 12 એક લોહિયા દોસ્તો તો સોરઠમાં આંબરડી ગામને ટીંબે આજથી 450 વર્ષ ઉપર પાક્યા હતા. 2 નહીં, 4 નહીં, પણ 12 ભાઈબંધોનું જૂથ 12 અંતર એકબીજાને આંટી લઈ ગયેલા. 12 મકડા મેળવીને બનાવેલી લોઢાની સાંકળ જ જોઈ લ્યો. 12 ખોડિયા હરવો એક જ આત્મા રમી રહ્યો છે. સૂરજ ચંદ્રની સાખે બેસીને 12 ભાઈબંધોને એક દિવસ સમી સાંજને પહોર કાંડા બાંધ્યા. છેલ્લી વારની ગાંઠ વાળી 12નો સરદાર વિસળ રાબો, પરજ્યો ચારણ, 7 ગામનો ધણી, હળવદના રાજ સાહેબનો જમણો હાથ, જેના વાંસામાં જોગમાયાનો થાપો પડ્યો છે. જેણે પોતાની તલવાર વિના આ ધરતીના પડ ઉપર બીજા કોઈને માથું ન નમાવવાના વ્રત લીધા છે, દેવદા જેને મોઢામોઢ હોંકારા દે છે, એવા અણનમ કહેવાતા વિસળ રાબાએ વાત ઉચ્ચારી કે ભાઈ ધાનરવ, ભાઈ સાજણ, ભાઈ નાગાજણ, ભાઈ રવિયા, લખમણ, તેજરવ, ખીમરવ, આલગા, પાલા, વેરસલ અને કેશવગર, સાંભળો. બોલો બોલો વિહળબા, એમ હોંકારો દઈને શંકરના ગણ સરખા 11 જણાએ કાન માંડ્યા. સાંભળો ભાઈ, જીવતા લગી તો દુનિયા બધી દોસ્તી નભાવતી આવે છે, પણ આપણા વ્રતમાં તો માતાજીએ વશે કાંઈ મેલી છે. આપણને શાસ્ત્રની જાજી ગતા પણ નથી. આપણું શાસ્ત્ર એક જ કે જીવવું ત્યાં સુધી એક સંગાથે ને મરવું હોય તોય હંગાથે. વાહા મોરી નહીં છે કબૂલ. વિહળબા, રૂઢિવાત ભણી તમે. સરગાપરને ગામતરે વિહળ ગઢવી જેવો સથવારો ક્યાંથી મળશે? સૌ પોતપોતાની તલવારને શીર ઉપર ચડાવીને સોગંદ ખાઓ કે જીવવું ને મરવું એક જ સંગાથે. અને ડાલા ડાલા જેવડા 12 માથા ઉપર 12 જગારા મારતા ખડક મંડાયા ને 12નું લોહી ભેળું કરીને લખત લખ્યા કે જીવવું મરવું 12 ને એક સંગાથે ને ઘડી એકનું છેટવું ન પાડવું. 11 પરજિયા ચારણ અને 1 કેશવ ગરબાવો. મોતને મુકામે સૌ ભેળા થવાના છીએ એવા કોલ દઈને આનંદે ચડ્યા છે. બીજોગ પડવાના ઉચાટ મેલીને હવે સૌ પોતપોતાના ધંધાવાણીમાં ગરકાવ છે. કોઈ ગૌધન ચારે છે, કોઈ સાંતીડા હાંકે છે, તો કોઈ ઘોડાની સોદાગરી કેળવે છે ને કેશવ ગરબાવો આંબરડીના ચોરામાં ઈશ્વરના ભજન આરતી સંભળાવે છે. બીજી બાજુ શો બનાવ બન્યો? અમદાવાદ કચેરીમાં જઈને વિશાળ ગઢવીના એક અદાવતિયા ચારણે સુલતાનના કાન ફૂંક્યા કે અરે હે બાદશાહ સલામત, તે સારાય સોરઠ દેશને કડે કર્યો. મોટા મોટા હાકેમ તારા તખતને પાસે મુગટ ઝુકાવે છે, પણ તારી પાતશાહીને અવગણનારો એક પુરુષ હજી જીવે છે. કોણ છે એવો 2 માથાળો જેની માએ 1.25 સૂટ ખાધી હોય? પાદશાહે પોતાના ખૂની ડોળા ફેરવીને પૂછ્યું. આંબરડી સુંદરીના 7 સાંજણ ગામનો ધણી વિહળ રાબો, જાતનો ચારણ છે. લાહોલ વલ્લાહ, યા ખુદા તાલા, યા પાક પરવરદિગાર. એ કલબલી ભાષામાં ધુમાડા કાઢતા, ઝરખિયાના ઝાપા જેવી દાઢીને માથે હાથ ફેરવતા, ધોમ ચખ આંખોવાળા, પાડા જેવી કાંધવાળા ને વસ્મી ત્રાળ દેવાવાળા, એક એક ઘેટો હજમ કરવાવાળા, એક બધા શરાબ પીવાવાળા, લોઢાના ટોપ બખ્તર પહેરવાવાળા મુલતાની, મકરાણી, અફઘાની અને ઈરાની યોદ્ધાઓ ગોઠણભેર થઈ ગયા. શું 7 ગામડીનો ધણી એક ચારણ આટલી શીર ચોરી રાખે? એની પાસે કેટલી ફોજ? ફોજ કાંઈ નહીં, અલ્લાહના ફિરસ્તા. એક પોતે ને 11 એના ભાઈબંધો
પણ એની મગરબી આસમાનને અડી રહી છે. પાતશાહને બબ્બે કટકા ગાળીઓ કાઢે છે. સુલતાનની ફૂલ ગુલાબી કાયાને માથે 99,000 રૂવાડા બેઠા થઈ ગયા ને ફોજને હંકારવાનો હુકમ દીધો. અલ્લાહનો કાળદૂત ધરતીને કડાકા લેવડાવતો આંબરડી ગામ પર આવ્યો. ગામની સીમમાં તંબુ તાણીને ફરમાશ કરી કે બોલાવો વિશાળ રાબાને. એક હાથમાં ત્રિશુળ, બીજા હાથમાં બળદની રાશ, ખભે ભવાની, ભેટમાં દોધારી કટારી, ગળામાં માળા ને માથે ઝૂલતો કાળો ચોટલો. એવા દેવતાએ રૂપવાળો વિશાળ રાબો પોતાની સીમામાં હાથેડું હાંકે છે અને આભા મંડળનું દેવળ કર્યું છે. સૂરજના કિરણની સહસ્ત્ર શિખાઓ બનાવી છે. નવરંગીલી 10 દિશાઓના ચાકડા ચંદ્રવા કલ્પ્યા છે અને બપોરની વરાળો નાખતી ધરતી દેવીના યજ્ઞકુંડ જેવી સડસડે છે. માહી પવનની જાણે ધૂપદાની પ્રગટ થઈ છે એવા 14 બ્રહ્માંડના વિશ્વને મંદિર સર્જી માહે ઉભો ઉભો ભક્ત વિસળો મહામાયાનું અઘોર આરાધન ગજાવી રહ્યો છે. જ્યોતે પ્રણંબા જુગદંબા આદ્ય અંબા ઈશ્વરી વદનમ જળંબા ચંદબંબા તેજતંબા તું ખરી હોતે યથાકમ બીર હાકમ બજે ડાકમ બમ્મણી જગમાય પરચો દીઠ જાહેર રાસ રાસ આવડ રમણી જીય રાસ આવડ રમણી જીય રાસ આવડ રમણી ભેરવે હલ્લા ભલ્લ ભલ્લામ ખાગ જલ્લામ ખેલિયમ હોતે હમલ્લામ હાક હલ્લામ ઝૂજ મલ્લામ ઝેલિયમ ગાજે તબલ્લામ બીર ગલ્લામ ખેણ તલ્લામ ખમણી જગમાય પરચો દીઠ જાહેર રાસ આવડ રમણી ગમ ગમ આબનો ઘુમ્મટ ગુંજે છે. દિશાની ગુફાઓ હોંકારો દીએ છે ને સાતેની કોષને જાણે શ્રેષ્ઠ નાગની ફેણ માથે પહોંચાડીને પારસમણીના કટકા કરવાનું મન હોય એવા જોર કરીને 2 ઈંડા જેવા ધોળા બળદ સાંતીડું ખેંચે છે. ભક્તિના નૂરમાં ભીંજાયેલી આંખે વિશાળ પાછો ત્રિભુવનની ઈશ્વરી શક્તિના આરાધન ઉપાડે છે. આકાશ પાતળ તું ધર અંબર નાગ સુરન્નર પાય નમે ડિગવાર ડંગંબર આઠહી ડુંગર સાતહી સાયર તેણ નમે નવનાથ અને નર 64 નારીએ હાથ પસારીએ તેમ હરી જવરાય રવેચીએ જગ પ્રેમયસીએ વક્ળ વેસીએ ઈશ્વરી દેવી વક્ળ વેસીએ ઈશ્વરી માળી વક્ળ વિશ્વેસીએ ઈશ્વરી. મેઘમાળા ગાજી હોય એવો ભૂલાવો ખાય ને મોરલા મલ્લાર ગાવા લાગે છે. વિશ્વને અંગે અંગે ભક્તિની પુલકાવળ ઉપડી આવી છે. એવી ટાણે ઘોડેશ્વરે આવીને વાવડ દીધા કે વિહળબા પાતશાહ અમારે તમારે પાદર આજ પરોણા થઈને ઉતરેલ છે. પાતશાહની તો પરવા નથી પણ પરોણો એટલે જ પાતશાહ એમ બોલીને ચારણ સાંતીડે ઘીસરું નાખી બળદ હાંકી ઘેર પહોંચ્યો. બળદ બાંધી કડબ નીરી કોઈ જાતની ઉતાવળ ન હોય એમ પાતશાહને મળવા ચાલ્યો. વિશળભાઈ સંભાળજો ચાડી પહોંચી છે. હા, બજારના માણસોએ શિખામણ સંભળાવી. હું તે બેમાંથી કોને સંભાળું ભાઈ, પાતશાહને કે 14 લોકની જગતજનનીને? એટલો જવાબ પાડીને વિશાળ ગઢવી સુલતાનના તંબુમાં દાખલ થયા. 70 ખાં અને 72 ખાં ઉમરાઓ પણ જ્યાં અદબ ભીડી શિર ઝુકાવી ગુલામોની રીતે હુકમ ઝીલતા બેઠા છે, ત્યાં સોરઠના રાજહરાણાઓ જ્યાં અંજલિ જોડી આજ્ઞાની વાટ ઉભા છે. 7 ગામડીના ધણી એક ચારણે રજે ભરીએ લુગડે અણથડકી છાતીએ ધીરે ધીરે ડગલે પાતશાહના તખ્તા સામે આવીને એક હાથે આડી તલવાર ઝાલીને બીજા હાથે સલામ દીધી. એનું માથું અણનમ રહ્યું. વિશાળ ગઢવી સુલતાને નાખવારા ફુલાવીને પડકારો કર્યો. સલામ કોની કરી? સલામ તો કરી આ શક્તિની, અમારી તલવારની. ભણે પાતશાહ, વિશળે ઠંડે કલાજે જવાબ આપ્યો. સોરઠના હકીમને નથી નમતા? ના મોળા બાપ, જોગમાયા બન્યા અવરાહી કમણેહી. હાથની સલામો ન હોય કે આ માથાની નમણીઓ ન હોય, બાકી તોળી આવડતા માતાજી કરોડ વર્ષની કરે. કેમ નથી નમતા? કાણા સારું નમા?
માણા માણા હી કહેવાનો ને મેં હાથ જોડવા લાયક તો એક અલ્લાહ અને દૂજી આદ્ય શક્તિ, એક બાપ અને બીજી દો માવડી. આપણો ધંધા તો ભાઈઓ ભણાઈએ, બધું ભરીને ભેટીએ, બાદશાહ નમીએ નહીં. તું કે હું એમાં કમણે ઊંચ કે નીચ નસે તો પછી બોલે બાદશાહ કાણા હારું નમા. ચારણને વેણે વેણે જાણે સુલતાને મગરોદી ઉપર લોઢાના ઘણ પડ્યા. નાના બાળકના જેવી નિર્ભય અને નિર્દોષ વાણી સુલતાને આજ પહેલવેલી સાંભળી. અદબ અને તાબેદારીના કડક કાયદા પડાવતો એ મુસલમાન હાકેબ આજ માનવીના સાફ દિલની ભાષા સાંભળીને અજાયબ થયો. પણ સુલતાન બરાડ્યો, કાં સલામ દે કાં લડાઈ લે. હા 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 હસીને વિશળભા બોલ્યા, લડાઈ તો લિયા, અબ ઘડી લિયા. મરણના ભે તો માથે રાખ્યા નસે હવે, પણ પાતશાહ મોળો એક વહેણી રાખ. ક્યાં હે? ભણે પાતશાહ. તોળે પાસે દૂઠ દમંગલ ફોજ અને મોળે પાસે 10 ને 1 દોસ્તદાર. તોળા પાસે તોપું, બંદૂકું, તાળીયું, જંજાળિયું અને અમણી પાસે અકે ખડક. ભણે લડાઈ લિયા પણ દારૂ ગોળે નહીં, આડ હથિયારે. તોળા સાયકડા મોટે લડવૈયા અમુ 12 ભાઈબંધ. આવી જાય હમણાં હાથ જોતો જા, અણનમ માથા લેને કેમ કવળાશે જવા જોતો જા. સુલતાને બેફિકર રહીને કેવળ તલવાર ભાળા જેવા અણછૂટ અયોધ્યાનું યુદ્ધ કરવાની કબૂલાત આપી. રંગ વિશળભા લડાઈ લેને આદો. રંગ વિશળભા બાદશાહની આગળ અણનમ રહીને આદો. એમ હરખના નાદ કરતા 10 ભાઈબંધોને સામી બજારે દોટ દીધી. વિશળને બાથમાં લઈ લીધો. 10 ને 11 જણા કેસરિયા પાણી કરીને લુગડા રંગે છે, સામ સામા અબીર ગુલાલ છાંટે છે ને માથાના મોટા મોટા ચોટલા તેલમાં જબોળે છે. મોરલા જેવા 12 ભાઈબંધોના મોતના પરિયાણની આવી વાતો જે ઘડીએ સુલતાનના તંબુમાં પહોંચી તે ઘડીએ દાઢી હાથ ફેરવીને બધે પસ્તાવો કરવા લાગ્યો કે ભૂલ થઈ, જબરી ભૂલ થઈ. બહાર નિભરા હતી, વીર પુરુષો વડના માર્યા, મારી ફોજને હાથે હમણાં કતલ થઈ જશે. યા અલ્લાહ, મેં ખોટ ખાધી, મારે માથે હત્યા ચડશે. કોઈ આ આફતમાંથી ઉગરવાનો ઈલાજ બતાવે. ઈલાજ છે ખુદાબંધ, વજીર બોલ્યો. આપણો પડાવ ગામના ઝાંપા પાસેથી ઉપાડીને ગામની પછવાડેની દિવાલે લઈ જઈએ. વિશળ રાબો ઝાંપેથી નીકળવા જશે એટલે એની પીઠ આપણી બાજુ થશે. બસ એને આપણે સંભળાવી દેશું કે અમને ત્યાં પીઠ દેખાડી, હવે જંગ હોય નહીં. સુલતાનની ફોજ ગામની પછવાડાની દિશાએ જઈ ઉભી. 11 ભાઈબંધો સગાવાલાને જીવ્યા મુવાના જોહાર કરીને ડેલીએથી નીકળવા જાય છે. ત્યાં વસ્તીએ અવાજ દીધો, વિશળભા વેરીની ફોજ ગામની પછી તે ઊભી છે અને ઝાંપથી જશો. તો અણનમ વિશળે ભારતમાં પારોઠના પગલા ભર્યા કેવા છે. પારોઠના પગલા વિહળો ભરશે. વિશળભાની આંખોમાં તેજ વધ્યા. ધાનેરો ભા, નાગાજણ ભા, રવિયા, લખમણ, ખીવરવ, દરબારગઢની પછી તોડી નાખો. હામી છાતીએ બહાર નીકળીએ. પછી તોડીને 11 યોદ્ધા યજ્ઞના પુરોહિત જેવા બહાર નીકળ્યા. સુલતાને હાથીના હોદ્દા ઉપરથી હુતાશડીના ઘેરૈયા જેવા ઉલ્લાસમાં ગરકાવ 11 દોસ્તદારોને દેખ્યા. અલ્લાહ અલ્લાહ અલ્લાહ. ઈમાનને ખાતર દુનિયાને મીઠી ખંખેરીને મોતના ડાચામાં ચાલ્યા આવે છે. એ શમશેરના ઘા ઝીલશે કોણ? એવી ટાણા વિશળ રાબાએ કેશવકરને સવાલ કર્યો. વિહળ પૂછે છે, વિહળ પૂછે બ્રાહ્મણા સુણ કેશવ કેંધાળા, કણ પગલે સગ પ્રામીએ પસક નૈયાળા. અરે હે કેશવકર મહારાજ, હે બ્રાહ્મણ સાંભળ, હે પુસ્તક પોથીના નિહાળનાર જ્ઞાની બોલ. આપણે કેવી રીતે મરીએ તો સવગર પરમાય. જ્ઞાન બતાવનારો કોઈ પુસ્તક તે નિહાળ્યું છે? અને અંતરમાં જેને જ્ઞાનના અજવાળા પ્રગટ થઈ ગયા છે, જેની સુરતાના તાર પરમદેવની સાથે બંધાઈ ગયા છે,
વિદ્યા જેની જીભને ટેરવે રમે છે તે કેશવ ઘરે પોતાના કોઠાની અજાણી વાણી ઉકેલીને ઉત્તર દીધો કે હે વિશળભા, કુંડે મરણ જે કરે ગળે હિમાલય, કરવત કે ભૈરવ કરે શિખરા સખરાળા, ત્રિયા ત્રંબાસ આ પતળો જે મરે અઠાળા, તે ભરદિયા વિહળા સ્વર્ગ થીએ ભવાળા. વિહળભા કાં તો માણસ કુંડાળે પડીને પ્રાણ છાંડે, કાં હેમાળો ગળે, કાં કાશીએ જઈ કરવત મેલાવે, કાં ગિરનારે માથે જઈ ભૈરવ જપ ખાય, કાં અબળા માટે ગાય માટે કે પોતાના ગ્રાસ માટે જાન આપે, એટલી જાતના મોતમાંથી એકેય મોતમાં વ્રત ધારણ કરે, તેને જ આવતે બહુ અલકા અમરાપુરી મળે. એ ભાઈ વિહળ. સાંભળીને વિશળે સમચેર ખેંચી, સમશેરની પીંછીએ કરીને ખળાવા જમીનમાં લીટો દઈને કુંડાળું કર્યું. જુવાનો, વિશળે વાણીનો ટંકાર કર્યો. જુવાનો, આજ આપણા અમરાપુરના ગામત્રા છે અને કેશવ ઘરે ગણાવ્યા એટલા કેળામાંથી કુંડાળે મરણનો કેળો આજ લગી દુનિયાને માથે કોરો પડ્યો છે. બીજે માર્ગે તો પાંડવો સરખા કંઈકના પગલા પડ્યા છે, પણ આજ આપણે સૌએ નવી વાટે હાલી નીકળવું છે. જોજો હો ભાઈબંધો, આજ ભાઈબંધીના પારખા થશે. આજ આખર લગી લડજો અને હાંજ પડે ત્યારે મોતની સેજડીએ એક સંગાથે સુવા આ કુંડાળે સૌ આવી પહોંચરો. કહો કબૂલ છે? રૂડો ભણ્યો એનો વિહળભા 10 જણાએ લલકારે દીધો. આકડા થાવોમાં ભાઈ સાંભળો, કુંડાળે આવવું તો ખરું, પણ પોતપોતાના હથિયાર પડિયાર ફેંટા ફાળ્યા અને કાયાની પરજે પરજ નોખા થઈ ગયા હોય તેણે વીણીને હાથે સાથે આણવા. બોલો બનશે? વિહળભા ભાઈબંધો ગરજ્યા. ચંદર સૂરજની સાખે સાખે ખડગ મેલીને વ્રત લીધા છે, આ કેસરિયા વાઘા પહેર્યા છે, આ કંકુના થાપા લીધા છે, અને હવે વળી નવી કબૂલાત શી બાકી રહી? અમે તો તારા ઓછાયા બાપ, વાહો વાહ ડગલા દીધી આવશું. જુઓ ભાઈ, અત્યારે આજ સાંજરે આપણામાંથી અહીં જે કુંડાળા બહાર એ ઈશ્વરને આંગણે કુંડાળા બહાર વિસરસોમાં 10 જણાએ માથા નમાવ્યા. અરે પણ આપણો તેજરો ભાઈ ક્યાં? તેજરો પરગામ ગયો છે. આહા, તેજરો રહી ગયો. હઠાળો તેજરો અહીંયાથી માથા પછાડી પછાડીને મરશે, પણ હવે વેળા નથી. ઓલે અવતાર ભેળા થા હું. 11 જણાએ એકબીજાને બાથમાં લઈ ભેટી લીધું. જીવ્યા મુવાના રામ રામ કર્યા અને જુદા પડવાની ઘડી આવી પહોંચી. સામે એક ખૂણામાં ઉભેલા હાથી સામે આંગળી ચીંધાડી વિશળ બોલ્યો, ભાઈ, ઓલી અંબાડીમાં પાતશા બેઠો છે, એને માટે ઘા ન હોય. ઓકે, પાતશાહ તો 25નો પીર કહેવાય, લાખોનો પારનાર ગણાય. એને તો લોઢાના હોરદામાં બેઠા બેઠા આપણી રમત જોવા દેજો. હો ભાઈ, માથેનો પાણીનો ગોળો માંડીને નેસમાંથી માંજોડી રબાર હાલી આવે છે. આવીને એને કુંડાળા ઢોકળો ગોળો ઉતાર્યો. વિહળ આપા, આ પાણી. માંજોડી બેટા, રંગ તને ઠીક કર્યું. પાછા વળહો ને ત્યારે તરસ બહુ લાગી હશે. અમે વળીએ ત્યાં સુધી અહીં બેસજે બેટા. એટલું બોલીને 11 યોદ્ધાએ જે ચંડી જે જોગણી, જે ચંડી જે જોગણી ની હાકલો દીધી, દાટ કાઢી ને 11 જણા પગ પાળા અને સામે હે જલંગા હંસલા કમંદ મકરાણી, સોપ કેયાડા મંકડા આરવ ખરસાણી, ગરવર જંગા ગોહણા પે પંથા પાણી, જાણ સસંગી ગોપિયા સજકિયા પતસણાણી, રેવતંકા સાવંતા મખમલ પલાણી, સવરે વાજડે વાજતી ઘોડે ચડી પઠાણી. જલંગા હંસલા મારવાડી મકરાણી કયાળા માકડા અરબી ખોરાસાની એવા જાત જાતના પાણી પંથા અને પહાડને વીંધે એવી જાંઘોવાળા માથે મખમલના પલાણા માંડીને પઠાણા ઉતર્યા. ઝાકા ઝીક ઝાકા ઝીક ઝાકા ઝીક સામ સામે તલવારોની તાળીઓ પડવા માંડી.
એક એક ભાઈબંધ 100 શત્રુના ઝાટકા ઝીલવા માંડ્યો. એક જણે જાણે અનેક રૂપ કાઢીને ઘૂમવા માંડ્યું. હાથીને હોદ્દેથી સુલતાન જોઈ જોઈને પુકાર કરવા લાગ્યો કે યા અલ્લાહ, યા અલ્લાહ. ઈમાનને ખાતર ઇન્સાન કેવી જીગરથી મરી રહ્યો છે. વાહ કેશવગર, વાહ બાવાજી, વાહ બ્રાહ્મણ, તારી વીરતા. એવા ધન્યવાદ દેતો દેતો વિશાળ લાંબો કેશવગરનો ધીંગાણો નિરખે છે. શું નિરખે છે? કેશવગરના પેટ પર ઘા પડ્યા છે. માહિતી આંતરડા નીકળીને ધરતી ઉપર રસડાય છે. આંતરડા પગમાં અટવાય છે અને જંગ ખેલતો બાવો આંતરડાને ઉપાડીને પોતાને ખભે ચડાવી લે છે. વિહળબા, વિશાળના નાનેરા ભાઈ લક્ષ્મણે હાથ દીધો. વિહળબા, જીવતા સુધી મારી સાથે અબોલા રાખ્યા અને આજ મરતું કાંઈવા તોય મને તારા મોઢાનો મીઠો સુખન નહીં થઈ. વિહળ, કેશવગરને ભલકારા દઈ રહ્યા છો, પણ આમ તો નજર માંડો. અને ડોક ફેરવીને જ્યાં વિશાળ પોતાના ભાઈની સામે મીટ માંડે ત્યાં તો જમણો પગ જુદો પડી ગયો છે. એને બગલમાં દાબીને એક પગે ઠેકતો ઠેકતો લખમણ વેરીઓની તલવાર ઠણકાવી રહ્યો છે. ભાઈને ભાળતા જ જીવતરના અબોલા તૂટી પડ્યા ને વિશાળની છાતી ફાટફાટ થઈ રહી. એ બાપ લક્ષ્મણ, તું તો રામનો ભાઈ. તને ભલે ભલકારા ન હોય, સુરવીરાય દાખવ, એમાં નવાઈ કેવી? પણ કેશવ તો લોટની ચપટીનો માંગતલ બાવો ને માંગણ ઉઠીને આંતરડાની વરવા ડોકે પહેલી લે એની વહે કાંઈ કહેવાય. મારા લક્ષ્મણ જતી. સાંજ પડી. જડ બજડ દિવસ રહ્યો. સુલતાનનું કાળજું ફફડી ઉઠ્યું. યા ખુદા, આ હથિયારે આ બહાદુરો નહીં મરે ને હમણાં મારી ફોજનું માથે માથું 11 જણા બાજરાના ડુંડાની જેમ લણી લેશે. તીરખામઠા ઉઠાવો, ગલોલીઓ ચલાવો. હાથીની અંબાડીમાંથી ફરમાન છૂટતાની વાર તો હોડ હમ ધાડ ધાડ ધાડ. સિંગણ છૂટે ભારસું હથનાળ વછટ્ટે, સાબળ છૂટે સોંસરા સૂરા સભટ્ટે, વ્રણ પ્રગટે ઘટ વચ્ચે પટ્ટા પ્રાછટ્ટે, ત્રુટે ત્રુંઝણ ચોપતણ ખાગે અવઝટ્ટે. પાતશાહી ફોજની ગલોલીઓ છૂટી, ઢાલોને વીંધીને શીશા સોંસળવાર ગયા. છાતીઓમાં ઘા પડ્યા અને નવરાત્રના ગરબા બનીને 11 ભાઈબંધો યુદ્ધમાંથી બહાર નીકળ્યા. કોઈ એક પગે ઠેકતો આવે છે, કોઈ આંતરડા ઉપાડ્યો હાલ્યો આવે છે, કોઈ ધડમાં હાથમાં માથું લઈને દોડ્યું આવે છે. એમ 11 જણા પોતાની કાયાનો કટકો ઉપાડીને કુંડાળે પહોંચે. પછી વિશાળે છેલ્લી વારનો મંત્ર ભણ્યો. ભાઈબંધો, સુરાપુરીના ધામ છે, હાલી નીકળો. સહુ બેઠા. લોહીનો ગારો કરીને સૌએ એક એક બબ્બે પિંડ વાળ્યા, ઓતરાદા ઓશિકા કર્યા. સામ સામા રામ રામ કરી 11 જણા પડખો પડક પૂઠ્યા. ટોયલી ભરી ભરીને માંજોડી રબારણ 11 મોતના વટે માર્ગોને પાણી પાયા છે. પેટના દીકરા પ્રમાણે સૌના માથા ઉપર હાથ પંપાળે છે. ત્યાં તો 11ની ઓળખાણ કરવા સુલતાન પોતાના કુકડિયા ચારણને લઈને કુંડાળે આવ્યો. આંગળી ચીંધાડીને પાછા પૂછતો જાય છે, આ કોણ? આ કોણ? આ કોણ? ને ભાલાની અણી અડાડીને કુકડીઓ ઓળખાણ દેતો જાય છે કે આ વિહળ, આ ધાંધરવ, આ લખમણ. મારા પીટ્યા, માંજોડીએ કાળ વચન કાઢ્યું. તને વાગે મારા વાસ્યાંગના ભાલા, મારા હુતેલા હાવજને સીધ જગાડો છે. જીવતા હતા તેથી ટાણે ઓળખવામાં આવતું હતું ને. માંજોડેની આંખમાં આંસુ આવ્યા. શરમાઈને સુલતાન પાછો વળ્યો, ફોજ ઉપાડીને ચાલી નીકળ્યો. ગાડું લઈને સાંજ ટાણે તેજરવ સોયો ગામમાં આવે છે. એને આજના બનાવની જરાય ગતાકમ નથી. પાદર આવીને એને લોહીની નીકો ભાળી. એને આખી વાતની ખબર પડી. તેજરવ દોડ્યો.
માથે ફાળીઓ ઓઢી સ્ત્રીના જેવો વિલાપ કરતો દોડ્યો. આસમાને ઝાળો નાખતી 11 સુરાઓની એક સામટી ઝૂપી સળગી રહી છે. દેન દેવા આવેલું ગામનું લોક એ ભડકાનો તાપ ન ખમાવાથી છેટે જઈ બેઠું છે. દોડીને સૌએ તેજરવના હાથ ચાલી લીધા. હશે તેજરવ આપા, હરીને ગમ્યું તે સાચું, હવે ટાઢા પડો. એ ભાઈ મને રોકોમાં. તેથી છોડીઓ છબે નહોતી રમની, પણ મર્દોએ કાંડા બાંધ્યા હતા. છૂટીને તેજરવ દોડ્યો. છલાંગ મારીને તેજરવ સોયા એ 11 ભાઈબંધોની ચિતા સામે ઊભીને બોલ્યા, વિહળભા, તમો હાર્યા જીવ સટો સટની બોલીએ હું બંધાણો હતો ને આજ મને છેતરીને હાલી નીકળ્યા. મને છેટું પાડી દીધું. પણ હે અગ્નિ દેવતા, મારો ફેર ભાંગી નાખજો. જોજો હો, અમરાપરીના ઓરડામાં વિહળભા મારી મોઢા આગળ દાખલ ન થઈ જાય. એટલું બોલીને 11 ભાઈબંધોની ચિતાઓ પર તેજરવે આસન વાળ્યું. હાથામાં માળા લીધી અને બળતી જાઓની વચ્ચે બેસીને હર 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 જાપ જપતો મણકા ફેરવવા લાગ્યો. આખી કાયા હળગી ઉઠી. ત્યાર પછી જ એના માથમાંથી એના હાથમાંથી માળા પડી. તેજરવે તનલે હાડા માથે હોમિયા, સોએ મરણ સટે વિસળશું વાચા બંધલ. તેજરવે પોતાનું તન મિત્રોના હોડ ઉપર હોમ્યું. સોયા શાખના એ ચારણે પોતાના મિત્ર વિસળની સાથે મૃત્યુ સટોસટના કોલ દીધા હતા. અણનમ માથાનો તે દિવસે જય જયકાર બોલાયો. આંબરડી પોગનો અસલ ટીમ્બો સાયલા તાબે હજી મોજૂદ છે. જ્યાં મૃત્યુનું કુંડાળું કાઢવામાં આવેલું ત્યાં એક દેરી છે. ઓટા ઉપર 12 પાળિયા છે. આ યુદ્ધમાં વિસારાબાએ હાથીના દંતસૂળ પર પગ દઈને સુલતાનના શાહજાદા મોહબ્બત ખાનને હણેલો. તેની એંધાણી તરીકે મોહબ્બત ખાન પીરની જગ્યા છે. એક વાવ પણ ત્યાં દટાયેલી છે અને લોકોક્તિ મુજબ એ વાવનું પાણી પીનારાઓ તમામ શૂરા થતા. તેથી બાદશાહે જ વાવ બુરાવેલી હતી. વિષળ દાવો 84 જાતના વ્રત પાળતો અને શત્રુની તલવારની ધાર બાંધી જાણતો એમ મનાય છે.